જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકર કચ્છમાં મોહેન્જો-દરો નામની એક ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ માટે તેમણે ક્રાઉડ તરીકે કચ્છના સ્થાનિક આર્ટિસ્ટને પસંદ કર્યા છે. પરંતુ આ આર્ટિસ્ટોને માત્ર 500 રૂપિયા જેવું નજીવું દૈનિક વેતન ચૂકવવાનો નિર્ણય લેવાતા કચ્છના કલાકારોમાં કચવાટ સર્જાયો છે. કલાકારોના કચવાટ સંદર્ભે વેતન વધારવા પ્રોડક્શન હાઉસને રજૂઆત કરી હોવાનું જણાવી કચ્છ ફિલ્મ સોસાયટીએ કેટલીક મહત્વની સ્પષ્ટતા કરી છે. ક્રાઉડ એટલે બીજી ફિલ્મોમાં જે રીતનું ક્રાઉડ હોય એ રીતનું ક્રાઉડ નહીં કે આમ દોડાદોડી થતી હોય કોણ દોડે છે એ પણ ન દેખાય. એક વિલેજિયર્સ તરીકે ગ્રામ્યજન તરીકેના ક્રાઉડમાં આ લોકોનો ઉપયોગ કરવાનો વાત કરી અને 500 રૂપિયાની વાત આવી ત્યારે અમે રજૂઆત કરી કે મુંબઈમાં જે યુનિયનના કાર્ડ ધારકો એને સારું પેમેન્ટ મળે છે અથવા જેમની જોડે કાર્ડ નથી એમને પણ પેમેન્ટ ઘણું સારું મળે. 500 તો બહુ ઓછું કહેવાય. ત્યારે એમને એવું કીધું કે ભાઈ 5 કે 10 દિવસ માટેના કામ હોય ત્યારે વધારે પેમેન્ટ હોય, પણ આ કલાકારોને અમે 3.5 મહિના સુધી કામ આપવાના છીએ એટલે આ પેમેન્ટ અમે નક્કી કર્યું છે. પણ કે તમારી રજૂઆત છે કચ્છ ફિલ્મ સોસાયટીની, તો અમે પેમેન્ટ વધારવાનું વિચારીએ છીએ. હવે કેટલું વધારશે, શું વધારશે એની જાણ પાછી અમને જ્યારે થશે ત્યારે અમે કલાકારને કરશું. પણ ક્યારે કોઈને મિસગાઈડ કરવામાં નથી આવ્યા. એક કે આશુતોષ ગોવારીકર યુનિટ દ્વારા સ્પષ્ટપણે કલાકારોને કહેવામાં આવ્યું છે કે ભાઈ 500 રૂપિયામાં જેને કામ કરવું હોય એ જ અહીંયા રહે, બાકીના જઈ શકે છે.